કેશોદ શહેર તાલુકામાં ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત ગૌ સેવા અને ગૌરક્ષા માટે છેલ્લા 1 વર્ષથી સક્રિયપણે કાર્યરત હિન્દુ યુવા સંગઠન દ્વારા ડીપી રોડ પર કાયમી ધોરણે કાર્યાલયનો પ્રારંભ કરવા ઉપરાંત સંગઠનમાં વિવિધ જવાબદારી સોંપી હોદ્દેદારોની વરણી કરવા માટે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો। કેશોદ શહેર તાલુકામાં ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉપરાંત ગૌ સેવા અને ગૌરક્ષા માટે છેલ્લા 1 વર્ષથી સક્રિયપણે કાર્યરત હિન્દુ યુવા સંગઠન દ્વારા ડીપી રોડ પર કાયમી ધોરણે કાર્યાલયનો પ્રારંભ કરવા ઉપરાંત સંગઠનમાં વિવિધ જવાબદારીઓ સોંપી હોદ્દેદારોની વરણી કરવા માટે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત શહેરના અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી બાંગ્લાદેશ ખાતે વ્યાપેલી રાજકીય અજરકતા વચ્ચે નિર્દોષ હિન્દુઓએ જીવ ગુમાવ્યા છે તેઓના આત્માને શાંતિ અર્પવા 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું છે। કેશોદના હિન્દુ યુવા સંગઠન આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો ધારાસભ્ય દેવાભાઈ માલમ, શહેર ભાજપના પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, ભાજપના પ્રમુખ ગોવિંદભાઈ બારૈયા, એડવોકેટ અને નોટરી ડીડી દેવાણી, ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર તન્ના, અગ્રણીય આગેવાન રામભાઈ કેશવાલા સહિતનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું છે। મહેમાનોએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું। કેશોદ શહેર હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ તરીકે રજનીભાઈ બામરોલિયા, કેશોદ તાલુકા યુવા સંગઠનના પ્રમુખ તરીકે વિશાલભાઈ સોલંકી, ધર્માચાર્ય તરીકે ભાગવતાચાર્ય ઉત્તમભાઈ સારસ્વત, અન્ય હોદ્દેદારોની નિમણૂક પણ કરવામાં આવી હતી। આંદોલન સર સેનાપતિ તરીકે કેશોદના રતુભાઈ અદાણીની રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું। નવાબ કેશોદ એરપોર્ટ ખાતેથી પાકિસ્તાન જતો રહ્યો હતો। સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે ચિંતાજનક સ્થિતિ એ છે કે જૂનાગઢ નવાબના શાસનવાળા વિસ્તારમાં ઘૂસણખોર દ્વારા લવ જેહાદ સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સીધી રીતે કે આડકતરી રીતે આયોજનબદ્ધ પગપેસારો, કૂદકે અને ભૂસકે વધી રહ્યો છે। તાલુકા પ્રમુખ વિશાલભાઈ સોલંકી દ્વારા અપીલ કરી શહેર તાલુકામાં વિધર્મીઓ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોય તો કાર્યાલયમાં સંપર્ક કરવામાં આવશે તો યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવશે। આ પંથકમાં છેલ્લા 30 વર્ષથી રાજકીય ક્ષેત્રમાં હિન્દુ વિચારધારાને વરેલા પક્ષને સત્તા મળી આવી છે। આના કારણે હિન્દુઓ વિરુદ્ધ પ્રવૃત્તિઓ ફૂલી ફાલી છે। આ સમયાંતરે કેશોદ વિસ્તારમાં હિન્દુ ધર્મ છોડી સંખ્યાબંધ પરિવારમાં ધર્મ પરિવર્તન કરે છે। કેશોદ ખાતે યોજાયેલા હિન્દુ યુવા સંગઠનના સ્નેહમિલન કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ, તાલુકા પ્રમુખ લખનભાઈ કામરિયા, મોબાઈલ એસોસિએશન પ્રમુખ રાજુભાઈ બોદર, અગ્રણીય બિલ્ડર ચિરાગભાઈ સુત્રેજા સહિત વિવિધ સંસ્થાના હોદ્દેદાર સહિત નગર શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। હિન્દુ યુવા સંગઠન કેશોદ દ્વારા આયોજિત સ્નેહમિલન અને કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી, હિતેશભાઈ ખૂંટ દ્વારા કરવામાં આવ્યું હતું। જય ગૌ માતા। હું હિન્દુ યુવા સંગઠન કેશોદમાં સુરક્ષા તાલુકા પ્રમુખ અને મારા ભાઈશ્રી હિન્દુ યુવા સંગઠન કેશોદ તાલુકા પ્રમુખ અને ભાઈશ્રી હિન્દુ યુવા સંગઠન તાલુકા મંત્રી ભાઈશ્રી વિશાલભાઈ સોલંકી અને લાખાભાઈ વડોદરા, મારું નામ છે લખનભાઈ વડોદરા। આપણે આજે હિન્દુ યુવા સંગઠનના કાર્યાલયનું ઉદ્ઘાટન માટે અને હિન્દુ યુવા સંગઠન જે છેલ્લા 1 વર્ષથી કાર્યરત છે કેશોદમાં, તો એના સ્નેહ મિલન માટે આજે કાર્યક્રમ આયોજિત કરેલ છે અને આપણું હિન્દુ યુવા સંગઠનનું કાર્યાલય છે ડીપી રોડ ઉપર। તો તમામ હિન્દુત્વના કાર્ય માટે, ગૌવંશની ગૌસેવા માટે, ગૌરક્ષા માટે અને સર્વ સંગઠનને કોઈ પણ જાતનું હિન્દુત્વના કાર્ય માટે હિન્દુ યુવા સંગઠનની કોઈ પણ હાજરીની જરૂર હોય ત્યારે હિન્દુ યુવા સંગઠન ત્યાં ઉપસ્થિત છે। તો આ કાર્ય માટે આજે અમે સર્વ હિન્દુ મિત્રો બધા અહીંયા ઉપસ્થિત થયા હતા અને ખાસ હિન્દુ યુવા સંગઠનના નવનિર્માણ જે હોદ્દા આપેલા છે તેનું આયોજન હતું। જય શ્રી રામ। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।